શ્રી દિલીપભાઈ બારોટ પરમપિતા પરમાત્માને પ્યારા થયા છે. જલારામ મંદિર ખાતે લગભગ છેલ્લા 4 વર્ષથી એ સેવા આપતા હતા. માત્ર એક જ દિવસની બીમારીમાં કુદરતે જે ધાર્યું હોય તે આમ બે રીતે વાત કરી શકાય. આપણી વચ્ચેથી ગયાનું દુઃખ પણ છે, તો સહેજ પણ હેરાન થયા વગર ગયા એના માટે પરમાત્માનો આભાર પણ માની શકાય. એટલે આ રીતે સહજ મોત જેને કહેવાય એવા સહજ મોતથી જેઓ પરમાત્માને પ્યારા થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમના દિવ્ય આત્માને જે શાંતિ મળે એટલા માટે પ્રાર્થના કરવા માટે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. હું સૌ પ્રથમ જેમણે ખૂબ લાંબો સહવાસ એમની સાથે રહ્યો છે એવા ચાવડા સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રદ્ધાંજલિ આપે. બે શબ્દો જે તમે કહો પણ બે શબ્દો वे नाथाभाई खत्री साहब आओ ઝડપથી આવો. જલારામ બાબા કી જય. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે, આપણે બધા જાણીએ છીએ. કયા સમયે કયા રસ્તે ક્યાં લઈ જશે એ આપણને કોઈને ખબર નથી, એ પણ સારું છે. દિલીપભાઈ જ્યારથી આવ્યા ડીસામાં ત્યારથી કનુભાઈ સાહેબ બધુ સાહેબના હિસાબે મારે પણ અહીં આવવાનું થાય છે મંદિરમાં. તો એટલા બધા ઉત્સાહી કામમાં કે કંઈ પણ અમારી ટપાલ ઘર દૂર છે તો અહીં ટપાલવાળા ટપાલ મૂકી દે તો અમને જોઈને તરત સામેથી આપવા આવે કે દાદાભાઈ તમારી ટપાલ છે, કનુભાઈ સાહેબ તમારી ટપાલ છે. એટલો બધો જે કામ કરવાની ધગશ, એમને કામ કરવાની સમજની ભાવના આજે અમને ગદગદ કરે છે. કર્મચારીઓ ઘણા આવે છે અને જતા પણ રહે છે, પણ એમની પાછળ જે નિષ્ઠા હતી એ નિષ્ઠા છે. આખા જલારામ મંદિરના ટ્રસ્ટીઓ એમને ઘેરે પણ જઈ આવે કેમ કે એમના કામની કદર કરી. એટલે એ રીતે ખૂબ સારું કામ કરનાર ભલે સેવક હોય, સામાન્ય પરિસ્થિતિના માણસ હોય, ઓછું ભણેલા હોય, રૂપ પણ ના હોય કે ગમે તે પરિસ્થિતિમાં પણ જો નિષ્ઠાથી કામ કરે એવા માણસો કુદરત કદર કરે છે, સમાજ પણ કદર કરે છે. આપણે એના જીવનનું શું શીખવાનું જોઈએ કે આપણે પણ એમની જેમ જે કંઈ આપણા પર જવાબદાર આવી હોય, સમાજની હોય, કુટુંબની હોય કે આવા કોઈ મંડળની હોય, ખૂબ નિષ્ઠાપૂર્વક આપણે એને અદા કરીએ. આપણી જવાબદારી અને ભગવાનને ખૂબ પ્યારા થાય એવું આપણે પ્રયત્ન કરીએ. તો આ સમયે દિલીપભાઈના હાથમાં જ્યાં પણ હોય એના સ્વર્ગમાં વાસ કરી પ્રાર્થના કરીશું અને કુટુંબીજનોના ઉપર જે કામગીરી છે એ સહન કરવા માટે ભગવાન શક્તિ આપે તમારા માટે એવી પ્રાર્થના કરી છે. જલારામ બાપા કી જય.